નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમસ્કાર, હું અર્પણ યાજ્ઞિક. આજે તમારી સાથે થોડો સમય અહીંયા વિતાવવાનો છું અને આજે એક બહુ જ ખાસ પ્રસંગ છે કે જે શ્રી વડનગરા નાગર મંડળ 1908 30મી ઓગસ્ટે જે એનો ફાઉન્ડેશન એની રચના થઈ હતી અને એ બહુ જ એક અદ્ભુત દિવસ હતો ગણેશ ચતુર્થીનો. એનો આજે ફાઉન્ડેશન ડે છે, 107મો ફાઉન્ડેશન ડે. એટલે આપણે ઘણી લાંબી એક સફર પસાર કરી ચૂક્યા છીએ અને એમાં મને ખાસ લાભો મળ્યો છે તમારી સાથે શિવ અને સંસ્કાર વિશે થોડા મારા વિચારો, ખાસ કરીને આપણા યુવા મિત્રો મને લગતા અને એમને માટેના વિચારો આપની સાથે શેર કરવાનો. તો હું શરૂઆત મારા પરિચયથી કરીશ, પણ એ પહેલાં હું મુંબઈના વડનગરા નાગર મંડળના ટ્રસ્ટીશ્રીઓ, માનદ પ્રેસિડેન્ટ અને કાર્યકારી સમિતિના સૌ સભ્યોને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે તમે આટલો બધો શ્રમ કરો છો, આ સંસ્થાને જીવંત રાખો છો, પ્રજ્વલિત રાખો છો. અને એની સાથે સાથે સૌ સભ્યોને પણ કે જે આમાં જોડાયેલા છે, જે આમાં સક્રિય રહે છે અને સમયાંતરે આમાં યોગદાન પણ આપે છે. યોગદાન સમયનું હોઈ શકે, યોગદાન પૈસાનું હોઈ શકે, યોગદાન જગ્યાનું હોઈ શકે, ઘણી જાતના યોગદાન હોઈ શકે. તો એવા દરેક યોગદાન આપતા સભ્યને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે અને તમને સૌને ખૂબ અભિનંદન કે આ સરસ 107મો ફાઉન્ડેશન દિવસ આપણે બધા સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને એના માટેનો આ ખાસ ટોક ઓર્ગેનાઇઝ રાખેલ છે. મારું નામ અર્પણ યાજ્ઞિક છે. હું આમ વડોદરાનો છું, મારો જન્મ ત્યાં થયેલો અને અત્યારે હાલમાં અમેરિકામાં પેન સ્ટેટ યુનિવર્સિટીમાં હું એક સોશિયલ સાયન્ટિસ્ટ છું. ભય અને સર્જનાત્મકતા પર મારી એક્સપર્ટીઝ છે અને હું ફિયર મેનેજમેન્ટ અને ક્રિએટિવ લીડરશિપની ટ્રેનિંગ આખા વિશ્વમાં અલગ અલગ સંસ્થાઓને આપતો હોઉં છું. એમાં નેશનલ ડિફેન્સ ફોર્સિસ અને સ્પેશિયલ ફોર્સિસના લોકોને પણ કેવી રીતે ભયને કાબૂમાં રાખવો અને ક્રિએટિવ લીડરશિપથી આગળ વધવું એ શીખવાડતો હોઉં છું. હું પેન સ્ટેટ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશનનો પ્રોગ્રામ હેડ પણ છું. મેં અહીંયા પેન્સિલ્વેનિયા રાજ્યના ગવર્નરશ્રીની સલાહકાર સમિતિમાં પણ કમિશનર તરીકે ફરજ આપી છે. મારું મુખ્ય કામ પુસ્તકો લખવાનું છે. હું લેખક છું. મારી મોટાભાગની પુસ્તકો ડિફીટિંગ ફિયર, મેનેજિંગ ઇન્સ્ટેબિલિટી, એન્હેન્સિંગ ક્રિએટિવિટી અને ઇમ્પ્રુવિંગ ઇન્ટરજનરેશનલ હાર્મની પર હોય છે. એટલે ભયને કેવી રીતે મેનેજ કરવો, સર્જનાત્મકતા કેવી રીતે વધારવી, ઇન્ટરજનરેશનલ બધા જે જનરેશન્સની વચ્ચેની જે હાર્મની છે તો એને કેવી રીતે ટકાવી રાખવી અને ઇન્સ્ટેબિલિટી, આંતરિક ઇન્સ્ટેબિલિટીને કેવી રીતે મેનેજ કરવી, આ બધા વિષયો ઉપર મેં પુસ્તક પ્રકાશિત કર્યા છે. 8
જેટલા પુસ્તકો મારા પ્રકાશિત થયા છે. બીજા 2 આ વર્ષના અંતમાં આવવાના છે. હું કોલમનિસ્ટ પણ છું. એક ડાયસ્પોરા વ્યૂ પોઈન્ટ કરીને એક કોલમ લખું છું અમદાવાદના એક ન્યૂઝપેપરમાં, જેનું નામ છે અમદાવાદ મિરર. અને એક ઇનિશિયેટિવ્સ ઓફ ચેન્જ કરીને એક સંસ્થા છે જે 102 વર્ષ પહેલાં પેન સ્ટેટ યુનિવર્સિટી, જ્યાં હું અત્યારે કાર્યરત છું, ત્યાંથી એ શરૂ થયેલી. એમાં એ લોકોનું જે ગ્લોબલ યુથ છે એનું હું કન્વીનર અને ચેરપર્સન પણ છું. અને આ સંસ્થા લગભગ 60 દેશના યુવાનો માટેનું એની એડવોકસી અને એમનો અવાજ કેવી રીતે આગળ સુધી પહોંચી શકે એના માટે સક્રિય કામકાજ કરે છે. તો એ સાથે હું આજના વિષય તરફ સહેજ આગળ વધીશ. આજનો વિષય બહુ સ્પેશિયલ છે મારા માટે, કારણ કે શિવ અને સંસ્કારની વાત છે. અને જ્યારે શિવ અને સંસ્કારની વાત હોય ત્યારે સૌથી પહેલાં આપણે ગણપતિ ભગવાનને યાદ કરવા જોઈએ, કારણ કે એ જ આપણને એટલું બધું જ્ઞાન અને આ ટોક પણ સૌ સુધી પહોંચે અને ઘણા તમારા થકી બીજા બહુ બધા લોકો સુધી પહોંચવામાં કોઈ વિઘ્ન ના આવે એ માટે ઓમ ગમ ગણપતે નમઃ. અને એમની જે એક કથા છે કે જ્યારે શંકર ભગવાન અને માતા પાર્વતી બેઠા હતા અને જ્યારે ગણેશજી અને કાર્તિકેયજીને કહેવામાં આવ્યું કે તમે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરો. આ સંસ્કારની પણ વાત છે. આપણે મંદિર જઈએ ત્યારે હંમેશા મંદિરની આપણે પ્રદક્ષિણા લેતા હોઈએ છીએ. પ્રદક્ષિણા એક સંસ્કાર છે આપણો. ત્યારે ગણેશજી અને કાર્તિકેયજીને કહેવામાં આવ્યું કે તમે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લો અને જોઈએ કે સૌથી ફાસ્ટ કોણ પાછું આવી શકે. તો કાર્તિકેયજી એમના વાહન કે જે મોર છે એની પર સવાર થઈને નીકળી પડ્યા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા. અને ગણેશજી ઊભા થયા, માતા પિતાને નમન કર્યા અને માતા પિતાની ફરતે 3 પ્રદક્ષિણા કરી કે તમે જ મારી સર્વે સર્વા છો, તમે જ મારું બધું જ છો, તમે જ મારું બ્રહ્માંડ છો, એટલે મેં તમારી જ પ્રદક્ષિણા કરી લીધી. સો શિવ અને સંસ્કારની વાત હોય એટલે આપણે શરૂઆત તો ગણેશજીથી કરવો જ પડે અને એમને આપણે આવાહન કરીએ છીએ કે તમે આવો અને આ ટોકમાં તમારું જ્ઞાન, તમારું તત્વને એને ઉમેરો, જેથી અમે પણ શિવને અને સંસ્કારને થોડા વધારે સારી રીતે સમજી શકીએ અને સમજવાની સાથે સાથે પોતાના જીવનમાં સહેજ ઉતારી પણ શકીએ. સો આજે આપણે એક જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ તરીકે નથી ભેગા થયા. આજે આપણે એક ડીપ લેગસીના કેરિયર્સ તરીકે ભેગા થયા છીએ. સો વી આર નોટ જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુડે. વી કેરી એ ડીપ લેગસી. અને આ કઈ લેગસી છે? તો કે ધીસ લેગસી ઇઝ ઓફ બીઇંગ અ નાગર બ્રાહ્મણ. અને નાગર બ્રાહ્મણ એક કમ્યુનિટી જે છે એની લેગસી જે છે તે ખાલી ઇન્ટલેક્ટ એટલે ખાલી બુદ્ધિશાળી હોવું, હોશિયાર હોવું, વાક ચપળતા હોવી, બસ એ નથી. આપણી જે જ્ઞાતિ છે એની જે મેઇન એબિલિટી છે એ છે ક્લેરિટી. અને ખાલી ટ્રેડિશન પણ નહીં, પણ અવર understanding of timeless insights, which are our clarity, the inner clarity with which we present the timeless insights. આ એની પણ વાત છે. આપણને બધાને ખબર છે કે આપણી આજુબાજુ બધું બહુ જ બદલાઈ રહ્યું છે અને બહુ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. અને આ બધા બદલાવમાં પોતાની આઈડેન્ટિટી અને વેલ્યુઝના પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય.
કે આજે આપણે આપણી જે આઈડેન્ટિટી છે એક નાગર તરીકેની, એની સાથે કેવી રીતે રૂટેડ અને રેલેવન્ટ રહી શકીએ. અને ખાસ કરીને આપણા યુવાન મિત્રોને તો આવા પ્રશ્ન બહુ જ થતા હશે કે મારી આ એક જે આઈડેન્ટિટી છે, હું એને જો પકડીને રાખીશ તો હું કેવી રીતે રેલેવન્ટ રહીશ, હાઉ વિલ બી એબલ ટુ સર્વાઈવ. અને આપણે નિર્ભયતાથી અને કોન્ફિડન્ટલી હાઉ એમ આઈ ગોઈંગ ટુ વોક એન્ડ સક્સીડ ઇન ટુમોરો ઇઝ ગોઈંગ ટુ ઓર ઇઝ એકચ્યુઅલી અ બિગ ક્વેશ્ચન અમોંગ્સ ધ યુથ. તો આ પણ બધું આપણે થોડું એડ્રેસ કરીશું. આજે પ્રશ્નો, આજે એપ્રિહેન્શન, આજે હેઝિટેશન એક નાગર બ્રાહ્મણ હોવાનું જે આવતું હોય છે, તો એના જવાબમાં આજે આપણે શિવને અને શંકરને, અરે શિવ જ શંકર છે પણ એની સાથે સંસ્કારને, શિવ is the representation of the awakened consciousness, the inner clarity, અને સંસ્કાર is the refined pathway that we adopt. એટલે આ બંનેની સાથે જ્યારે આપણે જીવીએ તો આપણામાં એક ડેપ્થ આવે, એક કરેજ આવે, એક ક્લેરિટી આવે અબાઉટ અવર આઈડેન્ટિટી. સો આજે આપણે ઓવર ધ કોર્સ ઓફ ધ ટોક વિવેકની પણ વાત કરીશું, વિવેક શક્તિની વાત કરીશું. સંસ્કાર અને શિવની વાત કરીએ એટલે વિવેક શક્તિ આવે, શાંતિ આવે. સૌને શાંતિ જોઈતી હોય છે, ખાસ કરીને યુવાનોને, કારણ કે એટલું બધું ભગદડમાં ઘૂસી ચૂકેલા છીએ કે આપણને શાંતિ જ નથી મળતી. સેવાની પણ આપણે વાત કરીશું, સત્યની વાત કરીશું, કારણ કે જ્યાં શિવ હોય ત્યાં સત્ય તો હોય જ. અને છેલ્લે શંકર ભગવાનનું જે ભોળાપણું જે છે, કે એને ભોલેનાથ પણ કહેવામાં આવ્યા છે, તો સંસ્કારો થકી આપણે પણ એ સરળતા, એ ભોળપણું કેવી રીતે આપણામાં ઉતારી શકીએ છીએ એના વિશે પણ થોડીક વાત કરીશું. આપણે શરૂ કરીએ એ પહેલાં મને એક દેવિકાબેન ધ્રુવની નાગરી જ્ઞાત વિશેની સહેજ એમની રજૂઆત છે, એ આપના સમક્ષ રજૂ કરવી છે. બહુ મજાની છે અને બહુ લાઇટ હાર્ટેડ છે, તો સૌ જરા ધ્યાનથી સાંભળજો. નાગરી જ્ઞાતની વાત છે ન્યારી, નરસિંહ મહેતાની એ પ્યારી પ્યારી. સાંભળજો. નાગરી જ્ઞાતની વાત છે ન્યારી, નરસિંહ મહેતાની એ પ્યારી પ્યારી. વાણી છે જેની મીઠી સુંવાળી, ને નારી છે જેની ઘણી રૂપાળી. વાણી છે જેની મીઠી સુંવાળી, ને નારી છે જેની ઘણી રૂપાળી. ખાટ ને પાન હર ઘરની રૂહાની, ચાંદીની કોઠીમાં એલચી સુહાની. નાણાવટી, કચ્છી, દીક્ષિત કે બક્ષી, નોખી છે સૌની વાણીમાં શુદ્ધિ. વાહ! કંથારિયા, જોશીપુરા, ખારોડ કે પારખી, ભાષાનો અલંકાર અહીં અતિશયોક્તિ. શક્રાદય, મહિમન ને હાટકેશના પૂજારી, ગુણિયલ ગુમાની ભાત છે અમારી. માકડ, મચ્છર, ઘોડા ને હાથી, અટકમાં પ્રાણીની આ છે નિશાની. લવિંગિયા, દિવેટિયા, બુચ, વછરાજાની, અરે મહારાજા, મુનશી, મેઢ કે અંતાણી. ભૂલશો ના કોઈ આ ધ્રુવની કહાની, કે નવલી આપણી વાત છે મજાની. ગરવી ગુજરાતની મોંઘેરી પ્યારી, નાગરી નાતની વાત છે ન્યારી. વાહ ભાઈ વાહ! બહુ જ સરસ આ હતું, લાઇટ હાર્ટેડ પણ હતું, અને જે નાગર જ્ઞાતિના અમુક જે કોર એસેન્સ છે એને સરસ રીતે આવરી લેવામાં આવ્યું છે. એટલે મેં કીધું હું સહેજ જરા તમારી સામે એને રજૂઆત કરું. સો આપણે શરૂઆત કરીએ
શિવથી. તો મને બહુ દુઃખ થાય છે કે આપણા જે ઈષ્ટદેવ છે હાટકેશ્વર મહાદેવ, ખાસ કરીને શંકર ભગવાન, એનું આજકાલ બહુ જ એક મિસઅન્ડરસ્ટુડ રૂપ પોપ્યુલર થઈ રહ્યું છે, જે બિલકુલ એને જસ્ટિસ નથી આપતું શિવ તત્વને. કે શિવ તો પહાડો ઉપર જઈને ભાંગ પીને મજા મારે છે. આ એક બરાબર સમજણ નથી, અને આ બહુ જ ખોટી પણ સમજણ છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે શિવ તત્વ શું છે. અને એ ખાલી જેમ અહીંયા વેસ્ટમાં ને ઇવન ભારતમાં પણ જેમ એને સમજવા આવે છે કે ડિસ્ટ્રોયર છે, વિનાશ બધું કરી દે, તો એ એકલું કંઈ ડિસ્ટ્રોયર નથી. ઇટ ઇઝ અબાઉટ ડિસઇન્ટિગ્રેશન. શિવ તત્વ જે છે એ ડિસઇન્ટિગ્રેશન અને ડિસોલ્યુશનના વિષય છે. ધ રિમૂવર ઓફ ફોલ્સહુડ, the force that breaks illusions. આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા, માયા બહુ જ પ્રબળ હોય છે. તો એ શિવ તત્વ એ એવું ફોર્સ છે કે જે એ માયાને તોડીને સત્યને બહાર લાવે છે. જ્યાં સુધી આપણે શિવ તત્વને એની પૂર્ણતામાં નહીં સમજીએ કે નહીં સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યાં સુધી, અને ખાસ કરીને યુવાનોને કે જે આ બધી ઇન્સ્ટાગ્રામ ઉપર આવતી અમુક જ પ્રકારની જે રીલ હોય છે કે પોપ્યુલર મીડિયા પર, એ જ નથી આપણું શિવ તત્વ. એનાથી ઘણું મોટું છે. આ માયાનું જે ભવસાગર છે એમાંથી આપણને તારવાવાળું છે. શિવ તત્વ આપણને શું શીખવાડે છે? He teaches us that stillness is strength. તમે શંકર ભગવાનને તમે જોતા હશો, એમની મુદ્રામાં કેટલી સ્ટિલનેસ હોય છે. અને સ્ટિલનેસ ઇઝ અ વેરી એલિવેટેડ સ્ટેટ ઓફ બીઇંગ એન્ડ એક્ઝિસ્ટન્સ. બીજું એ પણ આપણને શીખવે છે કે અવેરનેસ ઇઝ પાવર. જ્ઞાન જે છે, જ્ઞાનની પાછળ આપણે જવાનું છે. તત્વનું જ્ઞાન લેવાનું છે, બ્રહ્મનું જ્ઞાન લેવાનું છે, શિવનું જ્ઞાન લેવાનું છે. મારા ગુરુ જે છે પરમાત્માનંદજી, એ હંમેશા કહે કે યુ શુડ ગો આફ્ટર વિઝડમ ઓફ લિવિંગ, કે આ જીવન જીવવું કેવી રીતે જોઈએ. અને આપણે વી જસ્ટ કીપ અક્વાયરિંગ ધ વિઝડમ ઓફ અર્નિંગ. પૈસા કેવી રીતે વધારે કમાવા, એની ઉપર જ આપણો એજ્યુકેશનનો ફોકસ હોય છે, જે બહુ જ માયોપિક, સંકુચિત ફોકસ છે. ગમે તેટલા પૈસા આવી જશે, પણ જો જીવન જીવતા નહીં આવડે તો એ પૈસાનું કોઈ કામ નથી. એ પૈસા ઉપરથી મોટું બર્ડન બની જશે. હમણાં જ મેં એક આર્ટિકલ લખેલો ઓન ધ પેથોલોજી, એટલે કે ધ ડિઝીઝ ઓફ નોટ બિંગ એબલ ટુ સ્પેન્ડ વોટ યુ હેવ અર્ન્ડ. મોટા ભાગના લોકો, ખાસ કરીને આપણી જ્ઞાતમાં તો, અને બીજી જ્ઞાતમાં પણ વધારે, બધી જ જગ્યાએ, કારણ કે પૈસાની પાછળની જે આંધળી દોટમાં દોડ્યા છે, એટલો બધો પૈસો ભેગો કરી દે છે કે મોટા ભાગના લોકો પોતાના જીવનકાળ દરમિયાન એ પૈસો વાપરી જ નથી શકતા. એટલું તમારે કોઈ પ્રવાસમાં જવાનું હોય, અને એ પ્રવાસ માટે જ્યારે તમે લગેજ પેક કરતા હો, તો તમે એટલા બધા કપડાં એમાં પેક કરી દો અને બધી જગ્યાએ તમારે ઉપાડીને લઈ જવા પડે. પણ પ્રવાસ હોય 2 અઠવાડિયાનો, અને એમાં તમે 100 જોડી કપડાં અને 500 જોડી બૂટ મૂકી દો, તો કેટલો ભાર લઈને તમારે 2 અઠવાડિયા માટે ફરવું પડે. બહુ સરળ છે. ધીસ ઇઝ વેરી કાઉન્ટર ઇન્ટ્યુઇટિવ. આપણે એટલા પણ શા પૈસા ભેગા કરવા કે જે આપણે જ વાપરી ના શકીએ? મારા પ્રોફેસર જે પીએચડીના ગાઈડ હતા,
શ્રીનિવાસ મેલકોટે. અને એમની જોડે હું વાત કરું, હમણાં જ મારી ફોન ઉપર વાત થઈ એમની જોડે, તો એક દિવસ અમે બેઠેલા, તો એ કહે કે ધ બેસ્ટ થિંગ દેટ માય પેરેન્ટ્સ ડીડ, એમને 2 બહેનો અને એક પોતે ભાઈ, એટલે કે ધ બેસ્ટ થિંગ દેટ વોટ માય પેરેન્ટ્સ ડીડ ફોર અસ ધ સિબલિંગ્સ ઇઝ દેટ they did not leave any money for us to fight over. પૈસા હોય જ નહીં તો તમારે ખટરાગ છે એનો, માથાકૂટ છે એની. એ કે કોઈ છોડીને જ નહોતા ગયા. પણ મારું એ પણ સમજવું છે કે કેટલું સરસ જીવન જીવ્યા હશે કે એ લોકો જેટલું કમાયા એટલું વાપરીને ગયા. છોકરાઓને, પોતાના બાળકોને ખાલી ને ખાલી શિવ તત્વરૂપી સંસ્કાર આપીને ગયા. અને સંસ્કાર થકી આજે પણ એ લોકો મજાથી જીવે છે. સો આ પૂર્ણતાનું જ્ઞાન આપણે સમજવાનું છે. શિવ ટીચીસ અસ દેટ સ્ટિલનેસ ઇઝ સ્ટ્રેન્થ, અવેરનેસ ઇઝ પાવર. જ્ઞાન જે છે એ જ તમને સંસાર સાગરમાંથી બહાર કાઢશે. અને ફિયરલેસનેસ ઇઝ ફ્રીડમ. મારું તો બધું જ કામ ભય ઉપર છે. જ્યાં સુધી યુ આર લિવિંગ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફિયર, fear of failure, fear of success, fear of not being enough, fear of missing out, fear of being judged, fear of losing a job, fear of not doing well in an interview, જે પણ પ્રકારના, જ્યાં સુધી તમે ભયના ઇન્ફ્લુઅન્સ હેઠળ જીવો છો ત્યાં સુધી તમે મુક્ત નથી. અને જે આપણા જે 4 પુરુષાર્થ આપણને કયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ જે પરમ પુરુષાર્થ જે છે મોક્ષ એટલે મુક્તિ. એટલે શિવ આપણને ભયવિહીન, ભયને નાબૂદ કરવાનું, ભયથી આપણને કોઈ અસર ના થાય એ આપણને શીખવે છે. અને શંકર ભગવાનના ઘણા બીજા બધા રૂપ અને સ્વરૂપ પણ છે. એ પણ આપણને ઘણું બધું શીખવી જતા હોય છે. જેમ કે એમનું નટરાજ સ્વરૂપ છે, એમનું નીલકંઠ, એમનું આ હળાહળ ધારણ કર્યા પછીનું જે થયું અર્ધનારેશ્વર છે. આ બધા જ આપણને શું શું શીખવે છે, જે શિવ તત્વને એનાથી કયા સંસ્કારો આપણને મળે છે, એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. સો શિવ જે છે ઇઝ એન ઇન્વિટેશન to live authentically, courageously and consciously. હું ફરીથી રિપીટ કરું છું. આપણા હાટકેશ્વર મહાદેવ જે છે, વડનગરા નાગરોના ઈષ્ટદેવ, એ શિવ તત્વ છે, એ મહાદેવ જે છે, એ મહાદેવ જે છે he invites us to live authentically, courageously and consciously, so that we can slowly, surely and systematically peel off the layers of ego. જે અભિમાન જે છે એનું એક પછી એક આપણે એને અભિમાનના જેટલા પણ લેયર્સ છે એને આપણે ઉતારીને ફેંકી શકીએ અને જે આપણી રહેલું અંદરનું જે શિવ તત્વ, જે આપણું સત્ય છે, એની સાથે કનેક્ટ કરી શકીએ. એટલે એ અભિમાન, જે ઈગો છે, એ ખાલી જ્ઞાનથી, શિવ તત્વના જ્ઞાનથી દૂર થશે. સો ફોર ઓલ માય યંગ ફ્રેન્ડ્સ આઉટ ધેર એઝ વેલ એઝ everybody else, Shiv is an invitation to live authentically, courageously and consciously, so that we can overcome the illusions, the Maya, and
also fight with the ego and overcome our ego to ultimately reconnect. The key word over here is reconnect, not connect, reconnect with the truth within. So, આટલા સરસ ઇન્વિટેશન, આટલું સરસ આમંત્રણ આપણને શંકર ભગવાન આપે છે, તો આમંત્રણ આપ્યું હોય તો આપણે જવું જોઈએ. જ્યાં સુધી આમંત્રણ ના મળ્યું હોય ત્યાં સુધી આપણને સતી માતાની વાર્તામાંથી એ બોધ મળે છે કે તો ના જવું જોઈએ. પણ અહીંયા તો આપણા દેવાદિદેવ મહાદેવે આપણને આમંત્રણ આપેલું છે કે આવો અને રિકનેક્ટ, તમારી અંદરનું રહેલું જે સત્ય જે છે, સત્ય કે તમે કોણ છો, એની સાથે તમે ફરીથી જોડાઈ જાઓ, જેથી તમે શાંતિની અનુભૂતિ કરી શકો, જેથી તમે આનંદ રહી શકો. અને ત્યાં સુધી પહોંચવા માટે એમને આપણને સંસ્કાર પણ બતાવ્યા છે, ઘણા બધા સંસ્કાર છે. પણ ઓફન ટાઈમ્સ સંસ્કાર્સ આર ઓલ્સો construed and misunderstood as burden. સંસ્કારને એક સેટ ઓફ રૂલ્સ ઓર રિચ્યુઅલ્સ તરીકે જ ખાલી સમજવામાં આવે છે. હિયર અગેન વી હેવ ટુ એક્સપેન્ડ અવર અન્ડરસ્ટેન્ડિંગ. આપણે એને સંકુચિત દ્રષ્ટિથી કે એવા કોઈ પરિબળ કે વ્યક્તિની દ્રષ્ટિ કે જે આપણી સનાતન દ્રષ્ટિ, આપણા સનાતન દર્શનની નથી, એની નજરોથી નથી જોવાનું, એ દર્શનથી નથી જોવાનું. સંસ્કારને આપણે આપણી જે સનાતન દર્શનમાં જે આપણને સમજાવવા આવ્યા છે સનાતન ધર્મના, એનાથી સમજવાનું છે. સો સંસ્કાર્સ આર નોટ સમ સેટ ઓફ બર્ડન્સ દેટ વી હેવ ટુ બેર. એવરીથિંગ દેટ વી ગેધર when we don't subscribe to sanskars becomes the burden. Understand this. એ બર્ડનથી આપણે મુક્ત થવાનું છે. તો સંસ્કાર, it is a way, it is a form of refined freedom. Sanskars provide us with the art of living in alignment with dharma, with full awareness and integrity. અને ધર્મ પણ સમજી લો, જાણી લો કે ધર્મ એટલે શું. ધર્મ ડઝ નોટ મીન રિલિજન, ધર્મ ડઝ નોટ મીન ફેથ. ધર્મ મીન્સ કર્તવ્ય, ફરજ, યોર ડ્યુટી, યોર રિસ્પોન્સિબિલિટી. ઘણા આપણા મિત્રોએ રામાયણ જોયું હશે કે મહાભારત જોયું હશે, એમાં વારંવાર પાત્રો આ હંમેશા રિપીટ કરે, ના હું કરીશ કારણ કે આ મારો ધર્મ છે. ભલે ને બધા ના પાડતા હોય. એક પણ પ્રજાજન એવું નહોતું કે જેમને ભગવાન શ્રી રામ જતા રહે અયોધ્યા છોડીને એવું જોઈતું હતું. પણ એ ભગવાન શ્રી રામનો પુત્ર તરીકેનો ધર્મ અને રાજધર્મ હતો, એટલે સૌના કહેવાની અગેન્સ્ટ થઈને પણ એ ગયા. સો ધર્મ મીન્સ ડ્યુટી. સો સંસ્કાર્સ enable us to live in a wonderful synergistic alignment with our duties and responsibilities with full integrity and awareness. અને આપણા સનાતન ટ્રેડિશન્સમાં તો 16 સંસ્કાર કયા છે. બાળક હજી જન્મ્યું ના હોય એ પહેલાંથી લઈને એના મરણ પછીના જે અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધીના 16 સંસ્કાર છે, એકે એક. અને એ જ આપણને માર્ગદર્શન આપે છે in terms of how we speak, how we eat, how we think, how we interact, how we transact, how we navigate this world and society around us. Keep this in mind that every sanskar is a marker
of self-mastery. I'm going to repeat that every sanskar is a marker of self-mastery and not a means of social control. There is not one single form, method, means, framework, model of social control that can keep the society in control and check forever and ever. They are all going to be debunked. They are all going to evolve and change. And that's why જે સનાતન traditions છે, they rely on sanskars and not control. So sanskars, they don't limit us. They actually liberate us. But liberate us from what? It's not that just because you follow the sanskar, suddenly all the material things become yours. No. Sanskars liberate us from ignorance. જે અજ્ઞાન જે છે એમાંથી આપણને લિબરેટ કરે છે. ઇમ્પલ્સિવનેસ, આવેગ આપણો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આવેગના વશમાં આવી જાય તો એ પોતાની બુદ્ધિ ઉપર કંટ્રોલ ખોવી બેસે છે. મન સેવક છે અને બુદ્ધિ સ્વામી છે. પણ જ્યારે મનમાં ઉદ્ભવતો કોઈ આવેગ, કોઈ ઇમ્પલ્સ is not checked, is not nipped in the bud, તો then બુદ્ધિ પણ કામ નથી કરતી. And then બુદ્ધિ starts justifying that. આજકાલ ઘણા લોકો આવેગ, ઇમ્પલ્સમાં હોય ત્યારે they are watching Instagram reels and Facebook reels and YouTube shorts and such. And એમાં lot of it justifies and rationalize complex emotions, and then you suddenly latch onto it without using your intellect, without using your buddhi. So sanskar જ્યારે હોય ત્યારે we let buddhi be in charge so that it can liberate us from ignorance, from these impulses. રાવણને સીતા માતા વિશે જ્યારે એમના સ્વરૂપનું વર્ણન કરવા આવ્યું તો એટલો બધો આવેગ અને આવેશ આવી ગયો કે એ એવું બધું કરી બેઠો કે જેનાથી એનું અને આખી રાક્ષસ કુળનો નાશ થયો. એ આવેગ હતો, આવેશ હતો. તમે જ જોજો કે જ્યારે તમે કોઈ આવેગમાં હો, when you are angry, when you are greedy and all these other outbursts, you are not in your control. જે વ્યક્તિ લોભી હોય, ગ્રીડી હોય કે કામાતુર હોય, કામ does not mean just lust, desire of any kind, desire to achieve a certain goal, desire to achieve a certain number of money, desire to achieve a particular status. આ બધી કામનાઓ છે. એટલે કામના આવેશમાં હોય, લોભના આવેશમાં હોય ત્યારે એ વ્યક્તિ he loses shame, he loses his integrity. કોઈ લજ્જા ના હોય, ગમે તેવું કામ કરી બેસે અને એને ભય પણ ના હોય. કારણ કે એટલો બધો એ ઉત્તેજિત અને એટલા બધો એ કામાવેશ થઈ ચૂક્યો હોય કે એનામાં પછી ના ભય હોય કે ના લજ્જા હોય. અને આ હું નહીં, આ આપણા શાસ્ત્રો કહેતા હોય છે. અને બહુ સાચી વાત છે, સત્ય છે. આજે ચોરી કરવાનો વિચાર આવે ત્યારે જ આપણને આમ ના આવું કેવી રીતે, થોડી શરમ આવે, થોડી લજ્જા થાય, ભય લાગે, પોલીસ પકડી જાય. પણ પછી એ મનમાં ને મનમાં એ વિચારને જ્યારે આપણે એન્ટરટેન કરતા રહીએ, સંસ્કારો અને શિવ તત્વથી દૂર થતા રહીએ, ત્યારે પછી we lose that fear and we lose that shame. So that's why sanskars, they are not limiting,
They are not restricting, they are liberating. They liberate us from ignorance, from impulsiveness, and from the inner chaos. સંસ્કાર થકી આપણે વિવેક શીખી શકીએ છીએ. વિવેક is about right judgment, the ability to discern, the ability to decide. Our life is all about making choices. Continuously આપણે નિર્ણયો, આપણે ચોઇસીસ, આપણે ડિસિઝન્સ લેવા પડતા હોય છે. તો કેવી રીતે ખબર પડે કયું સાચું કયું ખોટું? વિવેક શક્તિ જોઈએ એના માટે, વિવેક બુદ્ધિ જોઈએ. When you have વિવેક, સત અને અસતની વચ્ચે તમે ડિસ્ક્રિમિનેટ કરી શકો. And then you can make a decision. આજે નહીં પેલું કોમ્પસ હોય કે જેમાં હંમેશા નોર્થ દિશા બતાવે, તો એ જે યંત્ર હોય એનાથી તમને ખબર પડે તમારે જે નોર્થમાં જવું હોય તો ગમે ત્યાં હોત તો તમને એ નોર્થ બતાવે, પછી તમને ખબર પડે એ દિશામાં જવાનું. એવી રીતે વિવેક છે. વિવેક બહુ જ અગત્યનું છે અને એટલે જ એના માટેનું તો એક બહુ જ મોટો ગ્રંથ પણ લખાયો છે, બહુ જ મહત્વનો પણ છે, જેને વિવેક ચૂડામણી કહેવામાં આવે છે. ઇટ્સ ધ ક્રેસ્ટ જ્યુઅલ. આપણે જો મુક્તિ મોક્ષ જોઈતો હોય, સ્વર્ગની વાત નથી કરતો, સ્વર્ગ નર્ક નહીં, મુક્તિ ફ્રોમ ધ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ. આત્મા જ્યાં શરીરને ધારણ કરે અને શરીરને છોડે, જેમ આપણે કપડાં પહેરતા હોઈએ છીએ અને કપડાં એને જવા દેતા હોઈએ છીએ, એવી રીતે એમાંથી જો મુક્તિ જોઈતી હોય તો વિવેક ઇઝ એન એસેન્શિયલ એન્ડ કી ઇન્ગ્રેડિયન્ટ ટુ દેટ. સંસ્કાર જે છે આપણામાં ડિસિપ્લિન ઇન્કલ્કેટ કરતા હોય છે, કંટ્રોલ માટે નહીં પણ ટુ encourage and motivate us to go on a path of excellence. It prepares us not just for careers but for character, because એમાં we pursue wisdom of living and not just earning. તો જેમ Shiv gives us a vision of what we can be like, sanskars give us a direction to get there. So શિવ અને સંસ્કારનું આ જે સમન્વય છે, શિવ is the vision, the grand vision, but we also want to get there. સંસ્કાર નહીં હોય તો નહીં પહોંચી શકાય. અને આપણી જે વડનગરી નાથ છે એમાં તો સંસ્કારને અને શિવને બંનેને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. Because that is our identity. That is our legacy. We have upheld the sanskars. And that is also why we get a little more respect. Not because we have money. આજે દુનિયાના જે સૌથી વધારે રિચ લોકો છે એમને જરૂરી નથી કે રિસ્પેક્ટ મળે છે. So having material things is not going to assure or guarantee you that respect or dignity that you deserve. But it is this our vehement insistence on upholding our identity of following, pursuing, remaining aligned to sanskars is what makes us special. So થોડુંક સંસ્કાર અને સંસ્કૃતિને બી જાણી લઈએ કે સંસ્કાર છે ત્યાં જ સંસ્કૃતિ છે. જ્યાં સંસ્કાર નથી ત્યાં સંસ્કૃતિ નથી. So sanskar is about inner refinement, the values, the ethics, inner habits that shape a person. આપણે સવારથી ઉઠીને સાંજ સુધી કેવી દિનચર્યા હોવી જોઈએ, કેવી રીતે ટ્રાન્ઝેક્ટ કરવું જોઈએ, કેવી રીતે ઇન્ટરેક્ટ કરવું જોઈએ, આ બધું આ આખું એક ઇનર રિફાઇનમેન્ટનું પ્રોસેસ છે. અને સંસ્કૃતિ જે છે ઇઝ ધી આઉટર એક્સપ્રેશન. ધ કલ્ચર, ધ ટ્રેડિશન્સ, ધ મ્યુઝિક, ધ ફૂડ, ધ આર્ટ,
ways in which we conduct our lives, the ways in which we decorate our homes, હિંચકો તો જોઈએ જ. They are reflections and outward expressions of our inner values. જ્યારે સંસ્કાર હોય અંદર ત્યારે જ બહાર તમે એના પ્રતિબિંબ તરીકે સંસ્કૃતિ જોઈ શકો. એટલે I want you to think of સંસ્કાર્સ as the seed, એક બીઓ, એક બીજ રૂપ, and સંસ્કૃતિ as the tree that grows from it. So જ્યાં સંસ્કારની પૂર્ણ સમજૂતી ના હોય ત્યાં સંસ્કૃતિ, it becomes nothing but empty rituals. And we are not about empty rituals. તે આપણા સંસ્કાર છે, આપણે એને પરસુ કરીએ છીએ, આપણે એને ફોલો કરીએ છીએ કારણ કે એની પાછળની રહેલી સમજને, એના પાછળના રહેલા આશયને, the purpose, we subscribe to it. Without Sanskriti, Sanskar has no form, no platform, no shared language. અને for us Nagars, Sanskriti, culture is not about simply doing things just because our ancestors, આપણા વડવાઓએ કર્યું એટલે આપણે કરવાનું. ના, આપણે એને કેરી ફોરવર્ડ એક લિવિંગ એક્સપ્રેશન તરીકે કરીએ છીએ. A living expression of values that are deeply relevant today. Values of compassion, truthfulness, respect, responsibility, and wisdom. And they are incredibly relevant today. So, when we blend the two, sanskar and sanskriti, our traditions become meaningful, not mechanical. I absolutely forbid you from following any ritual mechanically. Please make that effort to understand the purpose, the tark, the logic behind it, and celebrate it with meaning. આજે આપણો ફાઉન્ડેશન દિવસ છે મંડળનો. We want to celebrate it in a meaningful manner. એટલે આ વ્યાખ્યાનની ગોઠવણી થઈ છે. It's not something mechanical. Our festivals become celebrations of consciousness, not just holidays. એ સમય એટલે આપણને ફાળવવામાં આવ્યો છે કે આપણે એમાં ઇમર્સ થઈને આપણી કોન્શિયસનેસને વધારીએ, ઇગ્નોરન્સને ઘટાડીએ. They are instruments, they are not ends. So, let's not look at our festivals as just holidays, but more of opportunities to celebrate and enhance our consciousness. Our identity of being a Nagar, when the two are synergized, becomes a living alignment. And it's not about being nostalgic about પહેલા તો આવું હતું, પહેલા કેટલું આમ હતું, હવે નથી, or કે we come from, a certain strata of society, અમારું આટલું માન છે, અમારું આટલું એ છે. If that does not align with the way we conduct ourselves, તો એ બધું ક્ષણમાં જતું રહેશે. જે એક એનો મોભો હતો, જે એક એનું માન હતું, એ માન આ બધાને આપણા સંસ્કારને કારણે હતું. સંસ્કાર નહીં રહે તો માન નહીં રહે, અને માન નહીં હોય તો ગુમાન નહીં હોય. And then we'll obviously start questioning our identity, and we don't want that. So, as youth, your role is not just preserving the Sanskriti,
It is also about elevating it through your understanding and manifestation of the સંસ્કાર. ખાલી ને ખાલી જે એક વારસો છે એની મેળે નહીં જળવાય. આચરણ હશે, સંસ્કારી આચરણ હશે તો જ નાગરી ન્યાતનો વારસો અને સામાજિક સ્ટેન્ડિંગ જળવાઈ રહેશે. આ બહુ જ સમજવાની વસ્તુ છે અને આના માટે 3 લેવલ ઉપર કામ કરવું પડે. ધ સેલ્ફ, ધ સોસાયટી એન્ડ ધ સોલ. પોતાની જાત ઉપર કામ કરવું પડે, સમાજમાં આચરણ એવું રાખવું પડે અને જે અંદર રહેલું આત્મતત્વ છે એના પણ વિશેની ઓરિએન્ટેશન જોઈએ. સો આપણે સેલ્ફથી શરૂઆત કરીએ, પોતાની જાતથી. તો શિવ તત્વ જે છે એ આપણને એક આમંત્રણ આપે છે, જે મેં પહેલાં પણ કહ્યું. અને આમંત્રણને હું વધારે સિમ્પ્લિફાય કરું તો એક જ ક્વેશ્ચન એમાંથી નીકળીને આવે છે. હુ આર યુ? તમે કોણ છો? This is a wonderful journey. This question launches a wonderful journey inwards to examine the layers of our mind, ego and identity. જે આપણો ભ્રમ છે, હું આ છું, હું તે છું, હું કહું કે હું અર્પણ યાજ્ઞિક છું, હું એક પ્રોફેસર છું, હું કોઈનો પુત્ર છું, કોઈનો ભાઈ છું, લેખક છું, આ બધું આ સિવાય પણ હું છું ને. આપણે કોઈ દિવસ એવું નથી કહેતા હું મારો હાથ છું, કે હું મારું ગાલ છું, કે હું મારું માથું છું. આ મારું શરીર છે. જો આ મારું શરીર હોય તો હું કોણ છું? I am separate from my body. Then what am I? Similarly, the question is, who are you? So Shiv, આપણા મહાદેવ, calls us to go inwards. અને એ જે ક્લેરિટીની જે વાત કરી, we are all about inner clarity. નાગરી ન્યાત જે છે એનું એક જે મેટર ઓફ પ્રાઇડ છે ઇઝ ધ ઇનર ક્લેરિટી ઓફ હુ વી આર. અને એ ત્યાં સુધી, એ સમજ સુધી પહોંચવા માટે આપણે સ્વાધ્યાય કરવું પડે. આપણને તો જનોઈનો અધિકાર છે, જેથી આપણને ગાયત્રીનો પણ અધિકાર મળ્યો છે. તો ગાયત્રી સંધ્યા પણ કરવું જોઈએ. Especially for you all out there who live in a very noisy world, embrace silence. Silence automatically leads to introspection. And stillness, જે શિવમાં છે, જે શંકર ભગવાનમાં એક જે સ્ટિલનેસ છે, stillness comes only after silence. એટલા બધા મારું જે ભયનું અને સર્જનાત્મકતાનું જે કામ છે એમાં હું એટલા બધા લોકોને મળું છું જે શાંત રહી જ નથી શકતા. જેવા શાંત થાય એવા બધા ઉદ્વેગ ભર્યા વિચારો આવે કે હેરાન પરેશાન થઈ જાય. So embrace silence and introspection so that you can get closer to stillness. Discipline your mind. બુદ્ધિને આપણે કેળવવાની છે અને મનને કાબૂમાં રાખવાનું છે. મન જ્યાં સુધી કાબૂમાં નહીં રહે ત્યાં સુધી એ આપણી તરફ આવેગ પછી આવેગ ફેંક્યા જ કરશે. અને એમાં કોઈક તો આવેગ એવો હશે જ કે જેમાં આપણે ફસાઈ જઈએ. સો ઇટ્સ નોટ અબાઉટ બિકમિંગ પેસિવ, કે શાંતિથી ધ્યાનમાં બેસો, મેડિટેશનમાં. નો, એવું બધું. ઇટ્સ નોટ અબાઉટ બિંગ પેસિવ એટ ઓલ. ઇટ્સ અબાઉટ being proactive, it's about being present, it's about being grounded, being aware, mindful.
શંકર ભગવાન જ્યારે ડીપ મેડિટેશનમાં હોય છે ત્યારે કંઈ કટ ઓફ નથી થઈ ગયેલા હોતા, પણ એમની જે ધ્યાન મુદ્રા જે છે એ આપણને એ શીખવાડે છે કે યસ, ધ વર્લ્ડ મે બી કેઓટિક, બટ there is a world within you, and that can still be still, vast and luminous. So the pursuit of the outer world it's great, but there is something more magnificent and amazing, the inner world. જ્યારે શંકર ભગવાને અર્ધનારેશ્વરનું સ્વરૂપ લીધું, જ્યાં અડધા પુરુષ અને અડધા સ્ત્રી બન્યા, it's an embodiment of balance between masculine and feminine, the logical and the intuitive, the external and the internal. આપણી અંદર પણ આ બધી શિવ અને શક્તિ રહેલા છે. અંબાજી અત્યારે સંઘ ચાલી રહ્યો છે, ત્યાં ઘણા બધા તમારામાંથી એ સંઘમાં પણ ગયા હશો અને તમને અંબાજીમાં રાત્રિ પૂજાનો લાભ પણ મળ્યો હશે. સો જ્યારે શાંત થાય, તમે શાંત થાઓ, તમે શાંતિથી બેસો, તો આ બધી અંદર રહેલી જે શિવ અને શક્તિનો જે તત્વ છે એનું એક સરસ અમેલ્ગમેશન થાય. અને in this world of crazy cutthroat competition and comparison, Shiv shows us that wholeness lies in inner integration, not outward achievement. Inner integration is the ideal state of self, where discipline and softness, intellect and feeling come together in harmony. આપણા નાગર સંસ્કારો પણ આ જ ડેવલપ કરવા માંગે છે, એ બેલેન્સ્ડ હ્યુમન બિંગ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમજીને મોક્ષ તરફ જાય, પોતાનો ધર્મ શું છે એનું પાલન કરે, ધર્મ થકી અર્થનું ઉપાર્જન કરે, અને એ અર્થને કામના, તો કે કામના શેની હોવી જોઈએ? મોક્ષની. સો વી વોન્ટ ધ નાગર youth to be introspective yet action oriented, spiritual yet grounded. And when young people embrace both reason and reverence, both willpower and wisdom, then they'll be able to walk on the path of inner clarity and spiritual growth. Because believe me, a strong self is the foundation of all other aspects of amazingness and awesomeness. આપણે સેલ્ફ વિશે થોડી વાત કરી, સોસાયટી વિશે પણ વાત કરીએ. See, the second domain of transformation is society, where our Gnati has to be a role model because we lead with dharma, duty. A true Nagar youth does not live in isolation. હું જો નાગર youth અને નાગર આઈડેન્ટિટીની વાત કરું તો we are not meant to live in isolation. We are meant to be thinkers who lead with clarity. We are meant to be professionals who act with integrity. And we are meant to be humans who serve with humility. I'm going to repeat this. What are we meant to be? આપણે કંઈ જંગલમાં નથી જતા રહેવાનું કે હિમાલય નથી જતા રહેવાનું. We are meant to be thinkers who lead with integrity. We are meant to be thinkers who lead with clarity and professionals who lead with integrity. And we are meant to be humans who serve with humility. શિવ તત્વ જે છે,
મહાદેવ જે છે એ આપણને વિરક્તિ શીખવે છે, ડિસ્કનેક્શન નથી શીખતા. અને વિરક્તિ જે છે એ સ્ટેટ ઓફ માઇન્ડ છે. વૈરાગ્ય ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. It does not mean going away in the forest and isolating yourself, because although isolated, you can still be attached. So the detachment needs to occur and can occur while you are here. By peeling off and shredding the ignorance, following the sanskars. The ability to act without being controlled by results, જે આપણને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, જે કર્મયોગની વાત છે. નોટ બીંગ અટેચ્ડ ટુ ધ રિઝલ્ટ્સ. કર્મના ફળ નથી જોઈતું. એમાં પ્રસાદ બુદ્ધિ આવી જાય, ઈશ્વરાર્પણ વૃત્તિ આવી જાય. કર્મયોગ આજનો ટોપિક નથી એટલે એમાં વધારે નથી જવું. પણ જસ્ટ સિમ્પલ ચેરિટી એન્ડ ઓલ ડઝ નોટ મીન કર્મયોગ. એમાં પ્રસાદ બુદ્ધિ જોઈએ અને ઈશ્વરાર્પણની વૃત્તિ જોઈએ. સો વિરક્તિ ઇઝ અ સ્ટેટ ઓફ બીઇંગ for which you don't need to be isolated. And our sanskars, they teach us, they encourage us to do seva. Take charge. Lead through responsibility and resilience. So in today's world, you are not just a student or an employee. You are a bridge between tradition and transformation. This is the crucial role that you have to play, and you have to lead by example. કીધું ને આચરણની વાત છે, ખાલી સમજણની જ વાત નથી. એ સમજણને આચરણમાં પણ ઉતારવાની છે. So lead by example. Be ethical when no one's watching. Stand for truth when it's unpopular. Only then you can be this crucial bridge between tradition and transformation. આપણે સમુદ્ર મંથનની તો બધાએ વાર્તા સાંભળી જ છે. અને એમાં જ્યારે ચર્નિંગ થયું તો વિષ બહાર આવ્યું, હળાહળ. અને દેવ પણ ગભરાઈ ગયા, એને જોઈને અસુરો પણ ગભરાઈ ગયા. ત્યારે મહાદેવ આગળ આવ્યા. કીધું લાવ, આ વિષ મને આપી દો, આ ઝેર મને આપી દો, હું પી લઈશ. કારણ કે વિશ્વ કલ્યાણની વાત છે. સો એવી જ રીતે આપણે પણ ઘણા વિષ પીવા પડશે. અને તમારામાં ઘણા રોલ મોડલ્સ છે જેમને બહુ જ બધા એવા વિષ પીધા છે જન કલ્યાણ, સમાજ કલ્યાણ માટે. અને એને લીધે જ આજે આપણી નાગર જ્ઞાતિ આટલી સમૃદ્ધ અને સ્વસ્થ રહી છે. સો એવા નીલકંઠ જેમનું નામ પડ્યું, એવા મહાદેવજીને આપણા સૌના પ્રણામ. સી વડનગરા નાગરો, આપણી જ્ઞાતિ, we have been fortunate that we have been in positions where we can lead. But leadership is not about power. It is about sacrifice. It's about absorbing challenges for the good for others. અને આ જ જે શિવ તત્વ જે છે કે જે બીજાના માટે થઈને આખું ઝેર પોતાના ગળામાં લઈ લીધું, બીજાના માટે થઈને આકાશમાંથી, સ્વર્ગમાંથી આવતા ગંગાજીને પોતાની જટામાં સમાવી લીધા. He teaches us that it is about selfless service, and our sanskars inspire us to do that. It's not to rise above the society કે આપણે આ બધા કરતા શ્રેષ્ઠ છીએ, but to stand within them, absorbing their hardship and offering them strength. શંકર ભગવાનની આ જ
એક વૃત્તિથી પ્રેરિત થઈને મેં એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ છે રેડિયો એક્ટિવ ફ્લરિશિંગ. ઇટ ઇઝ અબાઉટ મેનેજિંગ ઇન્સ્ટેબિલિટી. બધી જ બાજુ રેડિયો એક્ટિવિટી ફેલાયેલી છે, અંદર પણ એ રેડિયો એક્ટિવિટી હોવા છતાં પણ આપણે કેવી રીતે ફ્લરિશ થઈ શકીએ. જેમ શંકર ભગવાને પોતાના કંઠમાં આટલું બધું ઝેર, હી મસ્ટ બી સો રેડિયો એક્ટિવ, અને રેડિયો એક્ટિવ એટલે અનસ્ટેબલ. કેટલી બધું એમને દરદ થતું હશે, કેટલી બધું એમને હેરાનગતિ થતી હશે. આપણે સહેજ થોડું તીખું આવી જાય તો ક્યાં હેરાન પરેશાન થઈ જઈએ છે. એમને તો હળાહળ રાખેલું છે, છતાં પણ એ ફ્લરિશ થઈ રહ્યા છે, સર્વાઈવ નથી થઈ રહ્યા. સર્વાઈવ, થ્રાઈવ, ફ્લરિશ ઇઝ ફ્લરિશિંગ. આપણે પણ ફ્લરિશ થવાનું છે, અને બધાથી ઉપર એવી રીતે નહીં કે અમે શ્રેષ્ઠ છીએ. એ શ્રેષ્ઠતાનું પણ અટેચમેન્ટ જો હોય તો એને વિરક્તિ ના કહેવાય. આપણે બધાની વચ્ચે રહીને એમને જે ચેલેન્જીસ હોય, એમની જે હાર્ડશીપ હોય, એને એબ્ઝોર્બ કરવાની છે, એને આપણા કંઠમાં ધારણ કરવાની છે. એ આપણા સંસ્કાર છે, અને એમને સ્ટ્રેન્થ આપવાની છે. So be the one who shows up when it's difficult, whether in family, in work, community. I encourage all my Nagar youths and Sanatan youths to embody Neelkant, the ethical, calm and steady force in the midst of crisis. Because, believe me when I say this, the world does not need more influencers. બહુ થઈ ગયા, ધરાઈ ગયા. It needs influential souls. We don't need more influencers, we need influential souls. So, સેલ્ફની વાત કરી, સોસાયટીની વાત કરી. હવે થોડીક હાયર કોન્શિયસનેસ, સોલ, આત્મા, બ્રહ્મ તત્વ, શિવ તત્વની પણ વાત કરી લઈએ. શિવ represents the unchanging, formless, infinite consciousness. સત ચિત આનંદ, સત્યમ શિવમ સુંદરમ. આ જે કોન્શિયસનેસ જે છે એ ઇટ્સ બિયોન્ડ માઇન્ડ, ઇટ્સ બિયોન્ડ જેન્ડર, ઇટ્સ બિયોન્ડ કલ્ચર, ઇટ્સ બિયોન્ડ ટાઈમ. એટલે ટુ કનેક્ટ with that consciousness, to connect with your soul, means to live with gratitude, in awareness, in knowledge, in gnan of the divine that's within you. That is what you are. With a lot of respect for everyone. કારણ કે તમે એ છો તો સામેવાળું પણ એ જ તત્વ છે. એટલે સમજવાની વાત અહીંયા એ છે કે તમારું કરિયર, તમારું ફેમિલી, તમારા રિલેશનશિપ્સ, આ બધું જ અગત્યનું છે. બટ એનાથી પણ વધારે અગત્યનું છે યોર સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન. Because that is what keeps you balanced, and that is what enables you to very effectively maintain the other three. So, અહીંયા એ જે સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન છે એને રિટેન કરવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ કરતા આવીએ છીએ. આપણી એક દિનચર્યા છે, એમાં મંત્ર આવી જાય, એમાં પોતાનો શાંત સમય આવે, મેડિટેશન પણ આવે, યોગ, અને યોગ એટલે ખાલી આસન પ્રાણાયામ નહીં, પણ ઘણું બધું આખું એ જે છે ભક્તિ, ઉપાસના આવી જાય. આ બધી વસ્તુ ઓલ્ડ ફેશન નથી. They are technologies for the soul, which are deeply needed in the current distracted world. આ બધા વગર આપણે પહોંચી જ નહીં વળી આજના જે યુગનો જે અવતાર છે. એટલે વી હેવ ટુ એન્શ્યોર. અને બીજું શું છે કે આપણે તો સંસાર સાગરમાં છે, અને સંસારને સાગર સાથે એટલે સરખાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં, કારણ કે સાગરમાં લહેરો આવ્યા કરે. એવી આપણે પણ 6 લહેરો હોય છે. વૃદ્ધાવસ્થા, મૃત્યુ, શોક, મોહ અને તરસ અને ભૂખ.
આ 6 તરંગો છે, આમાંથી આપણો કોઈ છુટકારો જ નથી. તમે ગમે તેટલો પ્રયત્ન કરશો, વૃદ્ધાવસ્થા આવશે જ આવશે, મૃત્યુ આવશે જ આવશે, શોક અને મોહ તમને થવાનો જ થવાનો છે. તમે ગમે તેટલો પ્રયત્ન કરશો પણ તમે તમારી ભૂખ અને તરસથી પીછો નહીં છોડાવી શકો. એટલે આ બધું આપણને ઘણું દુઃખ આપી જતું હોય છે, ઘણી ગ્રીફ આપી જતું હોય છે. અને ઓફકોર્સ બાકી જે માયાકૃત બધું હોય એ તો છે જ. પણ તમે એ દુઃખનું વિચાર કરો જ્યારે સતીજીએ પોતાને યજ્ઞમાં હોમી દીધા, તે વખતે શંકર ભગવાનને કેવું દુઃખ થયું હશે. બટ ઇન દેટ ગ્રીફ, ઇન દેટ દુઃખ, there was a righteous fury. And an expression of that righteous fury was the Tandav. The Tandav which dissolved the yagna and which withdrew Shankar Bhagavan in that moment from the worldly affairs. So, આ સોલની તત્વ છે. સો એ જે સતીવાળું જે આખી જે કથા છે, ઇટ્સ નોટ અ સ્ટોરી ઓફ રિવેન્જ, ઇટ્સ અ સ્ટોરી ઓફ સેક્રેડ વેલ્યુઝ. When ego blinds us to the divine, destruction follows. મને મારા પપ્પા છે, 31 માર્ચ 2025 એ રિટાયર થયા અને હજી એ સક્રિય છે, ઘણું બધું મારા કરતાં વધારે કામ એ કરે છે. પણ અમારે હંમેશા એ મને એવું કહે, વર્ક ઇઝ વર્શિપ. અને હું એમને સામે એવું કહું, વર્શિપ ઇઝ ધ વર્ક. એટલે અમારે આ ચાલ્યા કરે. અને હું તમને સૌને પણ કહેવા માંગુ છું, વર્શિપ ઇઝ ધ વર્ક. આજે બીજા પણ આવા બધા મંત્રા, આમ ફેશન નવા જમાનાના કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ વર્ક. નો, વર્ક ઇઝ અ વેરી સ્મોલ પાર્ટ ઓફ લાઈફ. ડોન્ટ મેક યોર લાઈફ ઓલ અબાઉટ વર્ક. Don't let your work consume your life. It's a very small and often an insignificant portion of your life. Don't get so attached to it. Don't waste so much time on it, because life is more important. If there is no life, then there is no work. I'm going to repeat. If there is no life, there is no work. But if there is no work, there is still life. So, આપણે આ બધું સમજવાનું છે કે જે સંસાર થકી અને જે આખું જે દુઃખ છે, સંસાર એટલે દુઃખ કયો છે. when grief is processed through consciousness, it becomes transformation. So this is the tango, the dance, the ras between human pain and divine purpose. Aligning with the soul, aligning with the Shiv Tattva, means honoring what is sacred in you, in others, and in life itself. મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે. આ એક જ મનુષ્ય યોની જેવી છે કે જેમાં આપણે નવા કર્મ કરી શકીએ છીએ. મનુષ્ય યોની એકલી એવી છે કે જેમાંથી આપણે મુક્તિ તરફ જઈ શકીએ છીએ. બાકી કોઈ યોનીમાંથી નહીં જવા. અને શિવ, શંકર ભગવાન, મહાદેવ shows us how to feel deeply but act divinely and move towards mukti. So it is a vital and a crucial juncture for everyone, especially the Sanatan youth, the Nagar youth, the Vadnagara youth. કારણ કે આપણે એક બાની વર્લ્ડમાં જીવી રહ્યા છીએ. A world that is brittle, anxious, non-linear and incomprehensible. અને એમાં જો આપણું સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન નહીં હોય, એમાં જો આપણી જો ગાડી જો હોય 2-wheeler, એના જો શિવ અને સંસ્કાર જો બે पहिए, જેને વ્હીલ્સ કહેવાય, પૈડા કહેવાય, એ જો નહીં હોય તો આપણે બહુ નહીં દૂર જઈ શકીએ.
And also keep in mind that a Nagar, a Vadnagara Nagar, is not just defined by their surname or knowledge. They are defined by how they live. We are defined by how we live. I am defined by how we live, how I live as a Nagar Brahman. So the vision here is threefold. At the level of the self, know yourself. And to know yourself, meditate, stay disciplined. At the level of society, lead with dharma, your duty, your responsibility. Serve with humility. Be ethical and not just efficient. And at the soul, the Atman, the Brahman level, stay connected to the higher truth. Practice presence and see the divine in all. When Shiv and Sanskar meet, we don't just inherit greatness, we become it. એ વડનગરા નાગરની જે જ્ઞાતિ છે એ વારસામાં ગ્રેટનેસ મળશે તો એ બહુ નહીં ટકેલી રહે, એમાં ધૂળ લાગી જશે અને એ ધૂળનો જીર્ણોદ્ધાર નહીં થઈ શકે. વી હેવ ટુ બીકમ ઇટ, વી હેવ ટુ સ્ટે ઇટ. તો આ બધું બહુ જ ઓથેન્ટિસિટી સાથે એમ્બોડી કરવાની જરૂર છે, સો દેટ વી uplift not just ourselves but also the society. And I always try and talk about the Nagar way, Nagar way, because to me it's a timeless blueprint for happiness and success, especially relevant and pertinent in the 21st century. Okay, and this is especially for the youth, that in the noise of the 21st century, where ambition is fast, attention is short, anxiety is common, everyone is searching for answers. And these answers are something that the Nagar community has to offer. Because while all of this is going on, our community has quietly held something which is precious for centuries. A way of conducting ourselves that balances intellect, introspection, and inner purpose. So, Nagar way of life, ખાલી હિંચકો અને પાન એ બધું છે, મજાની વસ્તુ છે, પણ એ એનાથી વિશિષ્ટ અને ઉત્તમ પણ કંઈ છે. સો ધ નાગર વે ઓફ લાઈફ ઇઝ ધ બ્લેન્ડ ઓફ જ્ઞાન. જ્ઞાન પૂર્ણતાનું, પોતાનું. વેલ્યુઇંગ નોલેજ નોટ જસ્ટ ફોર અચીવમેન્ટ, પૈસા કમાવાવાળું નહીં, પણ અવેકનિંગ, ઉત્થાન માટેનું, મોક્ષ માટેનું, મુક્તિ માટેનું. જ્ઞાનની સાથે આવી જાય વિવેક, ડિસર્નમેન્ટ, મેકિંગ ચોઇસીસ બેસ્ડ ઓન ક્લેરિટી. જે ક્લેરિટી તમને જ્ઞાનમાંથી મળે એના બેસિસ ઉપરના જે નિર્ણયો, ટ્રેન્ડને નહીં ફોલો કરવાનું, ક્લેરિટીમાંથી ને ફોલો કરવાનું. સો જ્ઞાન, વિવેક, શુદ્ધતા, વાણીની શુદ્ધતા, વિચારોની શુદ્ધતા, દ્રષ્ટિની શુદ્ધતા, એટલે આચરણની શુદ્ધતા. Nagar way of life is a blend of all of these things. And there are two more. સંબંધ. સંબંધ આપણો કેટલો રિસ્પેક્ટફુલ છે, કેટલો ડિગ્નિફાઈડ છે, કેટલો ઇન્ટેગ્રિટીવાળો છે અને કેટલો ડેપ્થવાળો છે. સંબંધ મા બાપ સાથે, પરિવાર સાથે, આજુબાજુના આપણા નેબર્સ સાથે, કમ્યુનિટી સાથે, બિલ્ડિંગમાં, સમાજ સાથે, દેશ સાથે, અને સૌથી વધારે અગત્યનું પોતાની સાથે, પોતાનામાં રહેલું
જે આત્મતત્વ છે, જે શિવ તત્વ છે, એની સાથેનો સંબંધ કેટલો હેલ્ધી છે. અને છેલ્લે સાધના. આપણને નાગર તરીકે જેના અધિકાર મળ્યા છે, જે સાધનાના, that is the anchoring force amidst all the modern chaos. એટલે the Nagar way of life is a beautiful blend of જ્ઞાન, વિવેક, શુદ્ધતા, સંબંધ અને સાધના. And the best part about our way is that it does not reject modernity. It refines it. We don't need to escape the 21st century. No way, no need. We just need to elevate it with wisdom, the Vedic wisdom that we already carry. So, the Nagar way of life, Shiv and Sanskar are relevant today, especially when mental health is suffering, relationships are becoming transactional and are collapsing, and people are drowning in content but starving for meaning. The Nagar way offers clarity, balance, and spiritual compass. શિવ અને સંસ્કાર તમને આ જ આપશે. જો સાથે થોડો વૈભવ અને ઐશ્વર્ય આવી જશે તો એ તમારા પુણ્યનું જે ફળ તમને મળશે. સો વડનગરા નાગર અને નાગરો પાસેથી સનાતન યુથ જે શીખી શકે છે, it's not about being successful. It's about being sustainably successful. It's not just about being happy. It's about being fulfilled. The values we Nagars have inherited from simplicity, study, service, spiritual depth aren't outdated. They are the very tools that our world is now realizing it desperately needs. So, આપણી પાસે બહુ એક પ્રેશિયસ ધરોહર છે અને we have to use it, apply it and practice it. અને સૌથી બીજી એક મહત્વની વાત કે શંકર ભગવાન કેટલા બળશાળી, શક્તિશાળી છે, પણ તોય ભોલાનાથ તરીકે ઓળખાય છે. સિમ્પલ હાર્ટેડ. He gives blessings easily, speaks little, and lives with minimal needs. This is what we need to embody. આપણે કેવી રીતે ભોળા, સિમ્પલ હાર્ટેડ થઈ શકીએ છીએ, તો જ આ બધા જે બર્ડન્સ લઈને જે ફરીએ છીએ ઓછા થશે ને. Greatness doesn't always shout. Sometimes it sits silently and transforms the world quietly. શિવ, શંકર ભગવાન એ જ આપણને શીખવાડીને ગયા છે અને આપણે એ જ કર્યું છે. આજે નરસિંહ મહેતા એ તો શાંતિથી એક જગ્યાએ ઈશ્વરને ભજતા હતા. ભજતા ભજતા ક્યાં સુધી પહોંચી ગયા જ્યાં એમને શંકર ભગવાને મળ્યા ને રાસલીલાએ મળી. સો the essence of the Nagar way is depth over display. કંઈ બતાડવાની, કંઈ શોષા કરવાની જરૂર નથી, પણ હા, એનો મતલબ એ પણ નહીં કે સ્વચ્છતા અને પવિત્રતા નહીં રાખવાની. we don't want to display કે ભાઈ મને આટલું જ્ઞાન છે કે મારી પાસે આટલા વિષયો, મટીરિયલ એસ્પેક્ટ્સ છે, પણ there should be depth, wisdom over wealth, simplicity with strength. શંકર ભગવાન કેટલા સિમ્પલી રહે છે, સિમ્પલ હાર્ટેડ છે, ભોળા પણ છે, પણ એનો મતલબ એ નથી એ શક્તિશાળી નથી. So, in a world that is craving instant fame, Shiv and Sanskar and our Nagar way of life offers a beautiful alternative model.
of quiet greatness lived through integrity, humility, and inner power. So I say that let the youth of India look into this. ખાલી આપણા નાગર વડનગરા યુવા નહીં, સનાતન યુવા નહીં, પણ the youth of India, youth of Bharat, look at this not just as ancient but as an urgently modern need. શંકર ભગવાનની સિમ્પ્લિસિટી અને નાગરોમાં રહેલા સંસ્કાર, let them become a guiding light for the confused generation. And for that, તમારે પહેલાં એ બનવું પડશે. બેઠા બેઠા ખાલી ભાષણો અને પ્રવચન નથી આપવાના, તમારે એ બનવાનું પડશે. And for that, don't underestimate the legacy that you have. Live it, lead with it, and share it. Be proud of your identity because there is nothing to be ashamed of it. Being a Nagar, Vadnagara Nagar, or any other in today's world is not a limitation. It is a lighthouse. એક દીવા દાંડી સમાન છે. એ દીવા દાંડીની અંદરનો રહેલો જે દીવો છે, આપણી જવાબદારી છે કે એ પ્રજ્વલિત રહે. લાઇટ ડીમ થશે તો પછી કોને પ્રકાશ આપશે? So let's ensure that the light does not get dim. Let's work together to make sure that it keeps shining from homes, offices, institutions, and hearts. So, નાગર યુથ જે છે એ છે ને એક બહુ મોટો ક્રિએટિવ ફોર્સ છે. આ જે વિકાસશીલ ભારત છે એને વિકસિત ભારત તરફ લઈ જવા માટે નાગર કમ્યુનિટી, Nagar youth have a very important role to play. So let me now speak with, some more conviction that the Nagar community is not just a cultural or an intellectual group. It is a creative class for the society, for the nation, and for the world. I say so because from the very beginning, the Nagar way has always integrated sharp intellect with deep intuition, tradition with transformation, knowledge with responsibility, and spirituality with service. આ બધી છે ને, they are not just admirable traits. They are the very ingredients that society needs, that Bharat needs to evolve wisely and ethically into Viksit Bharat. So, એ જે વિકસિત ભારતની જે કલ્પના છે એમાં નાગરોનું એક બહુ યુનિક પોઝિશનિંગ છે. આ બધી જે મેં ટ્રેટ્સ પહેલાં કીધી એને લીધે એમનું બહુ એક યુનિક, આપણા સૌનું બહુ એક યુનિક પોઝિશનિંગ છે. એન્ડ વી હેવ ટુ ડુ જસ્ટિસ ટુ ધેટ. In a world driven by data, we bring discernment, we bring vivek. In a culture chasing speed, we offer depth. In a society craving influence, we embody inspiration. We don't need to copy anyone. We need to claim and offer who we already are. So, ek Nagar way is a framework for the nation. કારણ કે it can help the nation move. It's a fulcrum, it's a lever. બરાબર રીતે જો આપણે આપણું આચરણ રાખીશું, સૌની સાથે ભેગા મળીને એમને સ્ટ્રેન્થ આપીશું, તો વિકાસશીલથી વિકસિત તરફનું જર્ની બહુ જલ્દી આપણે ક્રોસ કરી લઈશું. માની લો કે દરેક ભારતીય છે, રિગાર્ડલેસ ઓફ એનું બેકગ્રાઉન્ડ અને જ્યોગ્રાફી, આ વેલ્યુઝ જે આપણા વારસામાં આપણને મળી છે, ડિસિપ્લિન વિધાઉટ ડોગમા, સ્પિરિચ્યુઆલિટી વિધાઉટ સુપરસ્ટિશન અને લીડરશિપ વિધાઉટ ઈગો,
સક્સેસ વિધાઉટ સેલ્ફિશનેસ. આનાથી જીવશે તો વી વિલ, જે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત છે, તો વીલ હેવ અ સ્માર્ટર જનરેશન. એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલું ભયંકર મળશે કે વી વિલ હેવ અ સેનર, સ્ટ્રોંગર એન્ડ મોર સોલફુલ સોસાયટી. હું અમેરિકામાં રહું છું. અમેરિકા પાસે સૌથી વધારે પૈસો છે. એને જેટલું જોઈએ છે, જેટલું માન જોઈએ છે, જેટલું એને રિસ્પેક્ટ જોઈએ છે, મળે છે ના. સો આપણે નંબર 1 ઇકોનોમી પણ બની જઈશું, પણ તો એ નહીં મળે. એટલે જ જે વિશ્વ ગુરુની કલ્પના છે, એ ગુરુ કોણ છે? ગુરુ તો સેલ્ફલેસલી આપે. ગુરુને શું લેવું હોય વિદ્યાર્થી પાસે? અને એવું છે શું વિદ્યાર્થી પાસે જે ગુરુને આપી શકે? સો we want to aspire to get us there. So it's time to move from individual pride to collective purpose. The Nagar way is not just for us. It is a gift that we must offer to the larger youth and culture. And offer it as a blueprint for holistic success, not just as a mantra, for earning more money or getting more respect. No. So let us show people how we live. Let us lead by examples. The nation needs creators, not just consumers. Leaders, not just followers. The Nagar youth, who is rooted in Shiv and shaped by sanskars, are born to be that force. આપણી જે નાગર જ્ઞાતિ છે, rooted in Shiv and shaped by sanskars, આપણા સનાતન સંસ્કાર, અદ્ભુત જે એક એનર્જી છે. We are the phoenix force. We have to realize it. So, my dear friends, સૌ મારા નાગર બંધુઓ, આ એક જસ્ટ એક વ્યાખ્યાન જ નથી, પણ ઇટ ઇઝ ઓલ્સો a call to action, a call to live with the fire of Shiv and the grace of sanskars. This Vyakhan is also a call to reclaim your Sanskriti, not just as nostalgia, but as a source of noble action. A call to walk this world as a true Nagar, not for status, but for humble seva. So let your life be a living prayer. Let your thoughts reflect the silence of Shiv. Let your actions reflect the strength of sanskar. And let your presence elevate the world. So આ સાથે હું મારા વ્યાખ્યાનને પૂર્ણ વિરામ આપું છું. એક વખત ફરીથી શ્રી વડનગરા નાગર મંડળ મુંબઈનો હું ખૂબ ખૂબ આભારી છું. એના ટ્રસ્ટીશ્રીઓ, પ્રેસિડેન્ટ, બધા જ કાર્યકારી સમિતિના મેમ્બરો, તમારો હું ખૂબ ખૂબ આભારી છું કે તમે મને આવો એક મોકો આપ્યો શિવ અને સંસ્કાર વિશે આપણા સૌ યુથ અને સૌ મેમ્બર્સને સંબોધિત કરવાનો. તમને સૌને મારી ફાઉન્ડેશન ડે માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે 107 વર્ષ થયા છે અને આનાથી પણ વધારે આપણે સારું કામ કરીએ, એક દીપક, એક દીવો બનીએ, જેથી સંસાર પણ પ્રકાશિત થઈ અને શિવ તત્વ તરફ સંસ્કારથી આગળ વધી શકે. એ માટેનું આપણે એક સમાજનું પ્રેરક બળ બનીએ, એવી મારી શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે હું 5 ઓમ નમઃ શિવાયની સાથે આને પૂર્ણ વિરામ આપીશ. આપ સૌને જે જોડાયા છો, મને નમ્ર વિનંતી કે આને બને એટલા લોકોની સાથે શેર કરજો. અને યુટ્યુબ ઉપર મૂકવામાં આવશે 30મી ઓગસ્ટે.
અને એને તમે તમારા સર્કલમાં, તમારા યુટ્યુબ ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી સૌને આપણા વિશે ખબર પડે, આપણે કોણ છીએ અને આપણે કેમ છીએ. સો ખૂબ ખૂબ આભાર. સૌને નમસ્કાર, સૌને પ્રણામ. અને આજે હું જ્યાં છું ત્યાં આ રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં ગણેશ ચતુર્થી છે. સો ગણેશ ચતુર્થીની પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓમ ગમ ગણપતે નમઃ. અને 5 મારી સાથે તમે ઓમ નમઃ શિવાયમાં જોડાજો. ઓમ નમઃ શિવાય. 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 આપ સૌને જય હાટકેશ અને જય અંબે.